ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા કે એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગવાળા સ્ટુડન્ટને આપણે થોડો ઘણો આપણે સિલેબસમાં ફેરફાર થયો છે. તો વિદ્યાર્થી એ તમે પૂરેપૂરો લેક્ચર જોયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે? આજના લેક્ચર છે એમાં હું તમને એન્જિનિયરિંગ એટલે કે આજના લેક્ચરમાં હું તમને ભણાવવાનું છું વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી વિશે. કે ભાઈ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે એનો સિલેબસ શું છે, એમાં પર્ટિક્યુલર આ 3 બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ. અને હું તો તમને ખબર છે હું ભણાવીશ તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિશે. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એમાં પણ આપણો આવતો સબ્જેક્ટ એટલે કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી. તો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં આપણો શું સિલેબસ છે, કયા ચેપ્ટર કેટલા માર્કનું વેઇટેજ ધરાવે છે, કેવા ટોપિક પૂછાઈ શકે એક્ઝામમાં, બધું આજના તમને લેક્ચરમાં ભણાવવાનું છું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પૂરો લેક્ચર જોજો જેથી તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે. બરાબર, તો લેક્ચરની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વાત કરું એ છે તમે જોઈ શકો છો અહીંયા તમને 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે વાલા મિત્રો. કેટલા? 4 ક્રેડિટનો આ સબ્જેક્ટ છે. અને આ 4 ક્રેડિટમાં ટોટલ તમારે 150 માર્ક થવાના છે. 150 માર્કમાં તમારે 30 માર્ક છે એ મિડ સેમ છે, 70 માર્ક છે એ તમારી જીટીયુની એક્ઝામિનેશન છે, અને બાકીના 25 માર્ક એ તમારા પ્રેક્ટિકલ એક્ઝામિનેશન છે. ઇન શોર્ટ તમારા ટોટલ 150 માર્ક બનવાના છે. બરાબર, આ તમને બધાને મોસ્ટ ઓફ ખ્યાલ તો છે જ. હવે વાલા મિત્રો, હવે હું તમને કહેવા જઈશ કે સૌથી પહેલાં છે એ છે યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 એ છે એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન. એટલે કે જે પરમાણ્વીય સંરચના અને બંધ અને દ્રાવણો, આ પહેલું ચેપ્ટર છે. આ પહેલા ચેપ્ટરમાં કયા ટોપિક છે વાલા મિત્રો? તમે જો સૌથી પહેલો ટોપિક છે એ છે એપ્લાય ધ ડિફરન્ટ એટોમિક થિયરીઝ, મોડલ્સ એન્ડ પ્રિન્સિપલ ફોર સ્ટ્રક્ચરલ ઇલ્યુસ્ટ્રેશન. એટલે હવે આ 1, 2, 3, 4 અને 5 આ 5 ટોપિક છે. આ 5 ટોપિક અને નીચેના 2 ટોપિક એટલે કે ટોટલ કેટલા થયા ભાઈ? આ 7 ટોપિક છે મેઇન. આ મેઇન 7 ટોપિક. આ મેઇન 7 ટોપિકના અંડર સબ ટોપિક ક્યાં છે? જો સૌથી પહેલું આપણે ભણવાનું છે એટલે કે જે 1A છે, આ 1A બરોબર. 1Aમાં આપણે ભણવાનું છે એટોમિક સ્ટ્રક્ચર. એટલે કે કોઈ પણ એટમ હોય, બરોબર, કોઈ પણ એટમ હોય તો એટમની અંદર શું હોય? અણુઓ હોય કે નહીં? તો એ જે છે એનું સ્ટ્રક્ચર કેવું હોય અણુ પરમાણુનું? પરમાણુ શું છે, પછી એ કક્ષા શું છે, કક્ષક શું છે, એટલે કે ઓર્બિટ શું છે. એટલે કે આપણે કન્સેપ્ટ શીખવાના છે કે ભાઈ ઓર્બિટ એન્ડ ઓર્બિટલ. એટલે એમાં એને સમજાવવા માટે 3 મહાન વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો. એમાં સૌથી ફાળો આપ્યો પહેલો પૌલિસ, બીજું હુન્ડ અને ત્રીજું હાફબાઉ. તો આ 3 વૈજ્ઞાનિકો જે આપણે પ્રિન્સિપલ આપ્યો છે, સિદ્ધાંત આપ્યો છે, એ સિદ્ધાંત વિશે આપણે માહિતી તમને આપવાનો છું. અને એક્ઝામ માટે બહુ આપ્યો ભાઈ. પછી છે કેમિકલ બોન્ડિંગ કન્સેપ્ટ. હવે કેમિકલ બોન્ડિંગ છે એમાં આપણે 10માં પણ ભણી ગયા. તમને ખબર છે કે ભાઈ શું કે ભાઈ આપણે ખબર પડી ગયા શું છે કે ભાઈ આયોનિક બંધ, બરોબર, અને કોવેલેન્ટ બોમ્બ એટલે કે સહસંયોજક બંધ. બરોબર, શું છે ભાઈ? આયોનિક બંધ અને સહસંયોજક બંધ. તો આ 2 બંધ વિશે તો ભણશું, પણ સાથે સાથે વાલા મિત્રો એમાં આપણે બીજા પણ ભણવાનો છે. એ છે સવર્ગ સહસંયોજક બંધ, બરોબર, વાન્ડર વાલ્સ બંધ છે, બરોબર. પછી આપણે અહીં ભણવાના છે આવા કે ભાઈ ક્યાં હાઇડ્રોજન, H2, O2, N2, HF, Na3, H2O, CH4, આ બધા વિશે પણ આપણે ભણવાના છીએ. બરાબર. પછી નેક્સ્ટમાં આપણે ભણશું કે ભાઈ આ હાઇડ્રોજન બંધ છે એટલે કે હાઇડ્રોજન બંધ H બંધ. આ હાઇડ્રોજન બંધ છે એની આપણે ભણવાના છીએ લાક્ષણિકતાઓ. શું ભણશું? લાક્ષણિકતાઓ એટલે કે એની કેરેક્ટરિસ્ટિક્સ. હાઇડ્રોજન બોન્ડિંગ એન્ડ ઇટ્સ ટાઇપ્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન. બરાબર. પછી આપણે ભણશું કે ભાઈ આ જો આ તમે એક્ઝામ્પલ તરીકે આ એક બકેટ છે, આ એક બકેટ છે અને આ એક બકેટ છે, બરાબર. આ બકેટમાં આટલા બધા અહીંયા શું છે તમે વિચાર કરો, અહીંયા મોટા મેં ઈંટ મૂકી છે, બરાબર, ઈંટના કટકા નાખ્યા છે. અહીંયા શું છે ભાઈ? અહીંયા છે પ્રવાહી એટલે કે અહીંયા ખાંડનું દ્રાવણ છે, અને અહીંયા છે હાઇડ્રોજન વાયુ. તો આ શું થયું? ઘન થયું, આ પ્રવાહી થયું, અને આ શું થયું ભાઈ? વાયુ. એટલે કે સોલિડ, લિક્વિડ અને ગેસ. તો જો શું કીધું છે? સોલિડ, લિક્વિડ અને ગેસીસ. એ સોલિડ, લિક્વિડ, ગેસીસની અંદર જે એટમ છે એ એટમનું સ્ટ્રક્ચર કેવું હોઈ શકે, તો એના વિશે આપણે ભણવાનું છે. પછીનો ટોપિક છે સોલ્યુશન. શું છે ભાઈ? સોલ્યુશન. તો સોલ્યુશનમાં આપણે જોવાના છે વાલા મિત્રો, એમાં 2 ટોપિક છે. તમને ખબર છે સોલ્યુશન એટલે શું થાય ભાઈ? દ્રાવણ.
ઇંગ્લિશમાં ગુજરાતીમાં શું કહેવાય? દ્રાવણ. હવે દ્રાવણ છે એ બે વસ્તુથી બનેલું હોય. એક તો શું હોય? દ્રાવક, અને બીજું શું હોય? દ્રાવ્ય. શું હોય? દ્રાવક અને દ્રાવ્ય. હવે આ દ્રાવણ છે એ દ્રાવણને સમજવા માટે બે કન્સેપ્ટ છે, એ છે મોલારિટી. મોલારિટી એ લખ્યું છે, તમે જોઈ શકો છો. મોલારિટી અને બીજું છે નોર્માલિટી. મોલારિટી અને નોર્માલિટી. તો આ નોર્માલિટી અને મોલારિટી એ આપણે ભણશું. પછી આવશે ppm, માસ પર્સન્ટેજ, વોલ્યુમ પર્સન્ટેજ એન્ડ મોલ ફ્રેક્શન. તો આ આપણે ફર્સ્ટ ચેપ્ટર કે જે 8 માર્કનું ચેપ્ટર છે વાલા મિત્રો, એ 8 માર્કમાં આ 7 ટોપિક છે કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 છે એ કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બરોબર, શું છે? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે ભણવા છે વાલા મિત્રો એમાં કે સૌથી પહેલો ટોપિક છે એ છે એક્સપ્લેન ધ થિયરી ઓફ આયોનાઇઝેશન. કે ભાઈ આયોનાઇઝેશન શું છે ભાઈ? આયોનાઇઝેશન. આયોનાઇઝેશન. હવે આયોનાઇઝેશન છે એને સમજવા માટે એક વૈજ્ઞાનિક આવ્યો, એ છે આર્હેનિયસ. કોણ આવ્યા ભાઈ? આર્હેનિયસ. હવે આર્હેનિયસ એક સિદ્ધાંત આપ્યો કે જેને કહેવાય આયોનાઇઝેશનનો સિદ્ધાંત. તો એ આપણે જોવાનું છે. જો આર્હેનિયસ થિયરી ઓફ આયોનાઇઝેશન, એને સમજવા માટે આપણે સમજવું પડશે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય અને રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય. પછી ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, એના ફેક્ટર કયા કયા ઇફેક્ટ કરે છે એ. પછી એમાં આપણે ભણશું નવા ટોપિક ઉપર, તમે 10મામાં ભણી ગયા છો પીએચ. શું? પીએચ. પછી પીઓએચ. બરોબર, તો પીએચ કોને કહેવાય, પીઓએચ કોને કહેવાય. પછી પીએચનું ઇમ્પોર્ટન્સ શું છે, પીએચનું મહત્વ શું છે, એ પણ તમે 10મામાં ભણી ગયા, તો એ પણ અહીંયા આપણે ભણવાના છીએ. બરોબર. પછી એસિડ, બેઝ, ક્ષાર કોને કહેવાય, એસિડ અને બેઝ વચ્ચે શું પ્રક્રિયા થાય છે, તો એ ભણવાનું છે આપણે. એસિડ, બેઝ એન્ડ ન્યુટ્રલ સોલ્યુશન, pH કેલ્ક્યુલેશન ફોર એસિડ, બેઝ એન્ડ સોલ્ટ સોલ્યુશન, ઇમ્પોર્ટન્સ ઓફ pH, બફર સોલ્યુશન. આ તમે નહીં ભણ્યો, પણ આપણે યસ 10મા ધોરણમાં ખાલી વ્યાખ્યા સમજી ગયા કે ભાઈ બફર દ્રાવણ કોને કહેવાય. બરોબર. અને બફર દ્રાવણ શું? બફર દ્રાવણ. તો બફર દ્રાવણ છે કેટલા પ્રકારના છે અને કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. પછી ઘણી બધી વ્યાખ્યા સમજવાની છે અને તફાવત સમજવાનો છે, એ છે ઇલેક્ટ્રોલાઇટ્સ અને નોન ઇલેક્ટ્રોલાઇટ્સ. અને એ બે વચ્ચે તફાવત પણ એક્ઝામમાં પૂછે છે, તો એ પણ આપણે કરી જવો પડશે. પછી ઇલેક્ટ્રોકેમિકલ સેલ, વિદ્યુત રાસાયણિક કોષ, એની વ્યાખ્યા, એ કેવી રીતે કામ કરે છે, બધું સમજવાનું છે આપણે. બરાબર. પછી હાઇડ્રોજન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇટ્સ, SHE ફૂલ ફોર્મ કહેવાય SHE, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ્સ. પછી નર્નેસ થિયરી ભણવાની છે, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ ભણવાની છે, અને જે ફેરાડેઝ જે આપણે ઇલેક્ટ્રોલાઇસિસનો સંબંધ આપ્યો, નિયમ આપ્યો, એ સમજવાનું છે. અને આ ઇલેક્ટ્રોલાઇસિસ છે એની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ થાય છે ઇન્ડસ્ટ્રીમાં, તો એ પણ આપણે સમજવાનું છે. પછી આવશે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3. તો યુનિટ નંબર 3 છે વાલા મિત્રો, એ યુનિટ નંબર 3 છે એનું નામ છે કોરોઝન ઓફ મેટલ્સ એન્ડ ઇટ્સ પ્રિવેન્શન. એટલે કે ક્ષારણ. જે મેટલ ઉપર એટલે કે ધાતુ ઉપર જે ક્ષારણ થાય છે, તો એનું આપણે રક્ષણ કરવું હોય તો શું કરવું, એ અટકાવવું હોય તો શું કરવું. તો સૌથી પહેલાં આપણે શું ભણવું પડે કે કોરોઝન શું છે. કોરોઝન શું છે. પછી પાછું કે કોરોઝનના કેટલા પ્રકાર. તો કોરોઝનના જનરલી 2 પ્રકાર હોય છે, એક તો ડ્રાય એટલે કે સૂકું, અને એક વેટ એટલે કે ભીનું. તો 2 પ્રકારના આપણે કોરોઝન સમજવાના છે. ભલા મિત્રો, જો તમને એમ થતું કે ના સાહેબ લેક્ચરમાં મજા આવે છે, તો બાજુમાં આવેલું બેલ આઇકન છે, એ બેલ આઇકન દબાવી દો અને મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો. અને હા, આની જે PDF છે એ તમે આપણી મારુતિ એકેડેમી ચેનલ છે, બરાબર, એમાં તમને ટેલિગ્રામમાં તમને આની PDF મળી જશે, એટલે એ કંઈ ચિંતા કરતા નહીં. બરાબર. ચાલો પછી હવે જુઓ. પછી આપણે જોયું કે વેટ અને ઇલેક્ટ્રોકેમિકલ કોરોઝન, પછી ગેલ્વનિક કોરોઝન મિકેનિઝમ, પછી કોન્સન્ટ્રેશન સેલ કોરોઝન, પિટિંગ કોરોઝન. આ છે એક મેથડ છે કે ભાઈ કોરોઝન છે એને અટકાવવું હોય તો શું કરવું. બીજું કે ભાઈ કોરોઝન છે, એ કોરોઝનને મારે ક્યાં અસર કરતા પરિબળો છે. વોટ આર ધ ઇફેક્ટ્સ, વોટ આર ધ પેરામીટર્સ, વોટ આર ધ ફેક્ટર્સ ઓફ અફેક્ટિંગ ધ રેટ ઓફ કોરોઝન. તો નેચર ઓફ ધ મેટલ, નેચર ઓફ ધ સરફેસ ફિલ્મ, રિલેટિવ એરિયાસ, એનોડિક કેથોડિક પાર્ટ્સ, પ્યોરિટી ઓફ મેટલ, હ્યુમિડિટી, આ બધું વસ્તુ છે એ ક્ષારણ ઉપર અફેક્ટ થાય છે. બરાબર. તો એ પણ આપણે સમજવાનું છે. ચાલો પછી છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 એનું નામ છે ફ્યુલ્સ એન્ડ કમ્બશન. શું છે ભાઈ? ફ્યુલ એન્ડ કમ્બશન. ફ્યુલ તો સૌથી પહેલાં એ સમજવું પડે ને કે ફ્યુલ કેટલા પ્રકારના, એટલે કે બળતણ કેટલા પ્રકારના છે. તો એ બળતણ છે એની આપણે અલગ અલગ ક્લાસિફિકેશન જોશું, એની કેલોરીફિક વેલ્યુ જોશું, આ બધું આપણે જોવાના છે. પછી એક મહત્વનું ફોર્મ્યુલા, ડુલોંગ્સ ફોર્મ્યુલા. શું છે ડુલોંગ્સ ફોર્મ્યુલા? શું છે એ સમજશું.
પછી જે ફ્યુલ છે, બળતણ છે, તો બળતણ કેવું હોવું જોઈએ, તો બળતણ કેવું હોવું જોઈએ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ એ આપણે ભણવાની છે કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ફ્યુલ, બરાબર. પછી સોલિડ, લિક્વિડ અને ગેસિસ ફ્યુલ વચ્ચે તફાવત સમજવાના છીએ. પછી આ ફ્યુલ છે એ ફ્યુલ્સને મને માપવું હોય તો એની માટે એક છે HCV અને LCV ફોર્મ્યુલા, અને એ ફોર્મ્યુલા કોને આપી? ડુલોંગ્સ આપી. હું આપી? ડુલોંગ્સ ફોર્મ્યુલા. તો એ આપણે સમજવાની છે. પછી સોલિડ ફ્યુલ્સ, તો સોલિડ ફ્યુલ્સની અંદર કોલ આવે તો કોલનું ક્લાસિફિકેશન જોશું. પછી લિક્વિડ ફ્યુલ્સ તો પેટ્રોલિયમ, તો પેટ્રોલની ઓરિજિનેશન ક્યાં થાય છે એ સમજશું. પછી આગળ જોઈએ CNG, PNG, LPG એ બધા વિશે આપણે અહીં સમજવાનું છે વાલા મિત્રો. બાયોગેસ આપણે છે, LPG ગેસ, CNG ગેસ, એ બધું આપણે ચેપ્ટર નંબર 4માં જોવાનું છે. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 છે લુબ્રિકેન્ટ, કે જેને ગુજરાતીમાં કહેવાય ઈંધણ. શું કહેવાય? ઈંધણ કહેવાય, લુબ્રિકેન્ટ શું કહેવાય, બરાબર. અથવા એને આપણે શું કહેવાય, લુબ્રિકેન્ટને બીજા પણ નામે ઓળખાય છે, બરાબર. જનરલી આપણે આ કહેતા હોય છે, બરાબર. હવે એક્સપ્લેન ટર્મ્સ લુબ્રિકેન્ટ એન્ડ લુબ્રિકેશન, બરાબર. શું કે ભાઈ એને લુબ્રિકેન્ટ કેટલા પ્રકારના છે, લુબ્રિકેશન શું છે, વોટ આર ધ ટાઈપ્સ ઓફ લુબ્રિકેન્ટ, તો એ આપણે અહીંયા ભણવાના છે. તમે સોલિડ, સેમી સોલિડ, લિક્વિડ એન્ડ સિન્થેટિક લુબ્રિકેન્ટ ભણવાના છે. પછી એનું સિલેક્શન કેવી રીતે કરવું, લુબ્રિકેન્ટ છે એ લુબ્રિકેન્ટને મારે શું કરવું, એને અને ઊંજણ, શું કહેવાય? ઊંજણ, બરાબર. ઈંધણ નહીં, બરાબર. શું કહેવાય? ઊંજણ કહેવાય, ઊંજણ. પછી લુબ્રિકેન્ટ છે, લુબ્રિકેન્ટ કેવા પ્રકારના ફંક્શન, પ્રોપર્ટીઝ, બધું ચેપ્ટર 5માં આપણે જોવાના છીએ. કેટલા પ્રકારના છે એ બધું ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 6 છે એ છે પોલિમર્સ, ઇલેસ્ટોમર્સ એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો એમાં મોનોમર એટલે કે કોઈ પણ પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિક કેમ બને, તો પ્લાસ્ટિકનો નાનો કોઈ પણ અણુ હોય એને મોનોમર કહેવાય. તો મોનોમર શું, બરાબર, મોનોમર શું, પોલિમર શું, પોલિમરાઇઝેશન શું, એ બધું આપણે ચેપ્ટર નંબર આપણે આમાં જોવાનું છે. પછી આપણે કેટલા પ્રકારના પોલિમર, હોમોપોલિમર, કોપોલોમર, પછી થર્મોપ્લાસ્ટિક છે, થર્મોસેટિંગ પોલિમર, તફાવત આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એડિશન અને કન્ડેન્શન પોલિમરેશન. ઇન શોર્ટ આપણે અહીંયા આ ચેપ્ટર નંબર આજે 6 છે એમાં તમારે બહુ બધું ઇન શોર્ટ પ્લાસ્ટિક વિશે જ ભણવાનું છે. સમજી જાઓ ને. તેમાં કેટલા પ્રકારના પ્લાસ્ટિક આવે, તેમાં આપણે ટેફલોન વિશે ભણશું, પોલિપ્રોપાઇન, પોલિવિનાઇલ, PVC આપણે યુઝ કરીને PVC પાઇપ, બરાબર, PVC પાઇપ છે. પછી ટેફલોન છે, જ્યાં આપણે માછીમારો છે એ જે દોરી બનાવે છે, દોરડા બનાવે છે, તો એમાં ટેફલોન વપરાય, બરાબર. એ બધું આપણે ભણશું, બરાબર. પછી એમાં આપણે ભણવાના છે એ છે આ પોલીબીટા, હાઇડ્રોબ્યુરેટ કોબીટા, હાઇડ્રોક્સી, PHBV, જે આપણે યુઝ થાય છે PHBV, જે મોસ્ટ ઓફ આપણે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. આપણી જે કેપ્સ્યુલ બને ને, કેપ્સ્યુલ એ PHBVથી પ્લાસ્ટિકથી બનેલું હોય. પછી રબર, તો રબરના અલગ અલગ પ્રકાર છે. કુદરતી રબર એને કહેવાય, નેચરલ રબર, વલ્કનાઇઝેશન રબર, સિન્થેટિક રબર, જે આપણે ટાયર બને છે એને, એ બધા આમાં આવે છે. બુના N, બુના S, ઇન શોર્ટ બધા રબર વિશે આપણે ભણવાનું છે. પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, જે આપણે જેથી શોર્ટ ન લાગે, બરાબર, તો એ કેટલા પ્રકારના છે, એની પ્રોપર્ટી શું છે, તો એ આપણે જોવાના છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી સોર્સિસ, એટલે કે ઉર્જાના સ્ત્રોતો. શું છે ભાઈ? ઉર્જાના સ્ત્રોતો એ ક્યાં છે? સૌથી પહેલા આવે શું ભાઈ? બેટરી, પછી સૂકો કોષ, પછી લીડ એસિડ બેટરી, નિકલ કેડમિયમ બેટરી, ફ્યુલ સેલ, એમાં ફ્યુલ સેલમાં હાઇડ્રોજન સેલ, બાયોકેમિકલ સેલ, પછી અને છેલ્લે આવશે સોલાર સેલ, એટલે કે સૌર કોષ. શું કહેવાય? સૌર કોષ કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે જોઈએ વાલા મિત્રો એ છે 7 ચેપ્ટર. તો આ 7 ચેપ્ટરનું વેઇટિંગ તો મેં સૌથી પહેલાં કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર 1 છે એનું વેઇટિંગ કેટલા છે ભાઈ? 8 માર્કનું. ચેપ્ટર નંબર 2 કે જે 12 માર્કનું, વેરી ઇમ્પોર્ટન્ટ, 12 માર્ક, વિચાર કરો, બરાબર. 70 માર્કમાંથી આપણે 23 માર્કે પાસ થવાનું હોય અને 12 માર્કનું ચેપ્ટર હોય તો એનો મતલબ આ બહુ ઇમ્પોર્ટન્ટ, નાનું પણ ચેપ્ટર છે, મોટું નથી. પછી કોરોઝન એ 8 માર્કનું છે. ફ્યુલ્સ એન્ડ કમ્બશન 12 માર્કનું. લુબ્રિકેન્ટ 8 માર્કનું. અને પોલિમર, અને એ તો જો ભૂકા કાઢ નાખે, 14 માર્કનું. અને બહુ મોટું પણ ચેપ્ટર છે ભાઈ, મોટું પણ ચેપ્ટર 14 માર્કનું. અને છેલ્લે છે ઇલેક્ટ્રોકેમિકલ્સ એન્ડ એનર્જી શોધ 8 માર્કનું, બરોબર. તો આ જે ચેપ્ટર છે આ 7 ચેપ્ટર વાલા મિત્રો આપણે ચેપ્ટર 1 થી આપણે શરૂઆત કરશું, બરોબર. ચેપ્ટર 1 એટલે કે એટોમિક સ્ટ્રક્ચર, કે ભાઈ કક્ષા શું છે, કક્ષક શું છે, હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન, ઓક્સિજન, એ બધાની આપણે એટોમિક સ્ટ્રક્ચર ભણશું, બરોબર. આયોનિક બંધ કોને કહેવાય, બધું આપણે ફૂલી ડિટેલમાં ભણવાના છીએ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચરમાં તમને ઇન્ફોર્મેશન મળી હોય અને તમને એમ થતું કે આપણે બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, જેથી આ બધા વિદ્યાર્થી મિત્રોને મળી રહે આ PDF વિશે, બરાબર.
તો હવે પછી તમારે કેવા ટાઈપના લેક્ચર જોઈ છે, શું જોઈ છે તમારે, એ મને કમેન્ટ બોક્સમાં તમે મને કહેજો, જેથી મને આઈડિયા આવે કે નેક્સ્ટ લેક્ચર કેવા મૂકવા જોઈએ મારે. બરાબર? તો જો લેક્ચર ગમ્યો હોય, મજા આવી હોય લેક્ચરમાં, તો લાઇક કરી નાખજો અને બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરી નાખજો, જેથી બધી નોટિફિકેશન તમને મળતી રહે અને નેક્સ્ટ લેક્ચર તમને ઇન્ફોર્મ મળી જાય કે સાહેબે નવો લેક્ચર મૂક્યો છે. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, બાય.